તો મિત્રો અત્યારે વાગેલા છે રાતના 12 અને અમે અચાનક જ ઉઠીને ઘરના વાડામાં આવીને આ લબુબુને અત્યારે સળગાવવા જઈ રહ્યા છે. કારણ કે અમે 10-15 દિવસ પહેલાં ગોવા ગયા હતા અને અમારા છોકરીઓએ બંનેએ જીદ કરી કે અમારા માટે લબુબુ લઈને આવજો. અમે જે દિવસનું લબુબુ લાવ્યા છે એ દિવસના અમારા ઘરમાં બધા માંડા ને માંડા જ છે. અને કહેવાય ને કે હમણાં છોકરાઓને અચાનક જ એમ અત્યારે સૂઈ ગયેલા હતા અને ઊંઘમાંથી એમ અચાનક ચોંકીને ઉઠી જાય અને પછી ઉઠીને એવું કહે કે અમને સપનામાં લબુબુ આવીને બીવડાવતું છે. અમે પોતે આ વસ્તુ જ્યારે સ્ટાર્ટિંગમાં અમે આ વસ્તુ લાવવાના ને તો ત્યારે અમે ન્યૂઝમાં ને આ રીલ્સમાં ને બધામાં જોયું કે ભાઈ આ નેગેટિવિટી ફેલાવે છે, આમ છે તેમ છે. પણ અમને એમ કે ચાલ છોકરા જીદ કરતા છે તો એ લોકોને લાવી આપીએ. લાવ્યા ને 1-2 દિવસમાં અમને એવું લાગ્યું કે આ વસ્તુ અમે લાવ્યા તો ખરા પણ આ વસ્તુ એ લોકોને ખરેખર નહીં આપવી જોઈતી હતી. એ લોકોને અમે કીધું કે આ વસ્તુ આપી દો, આપણે આને ફેંકી દઈએ કાં તો સળગાવી દઈએ. પણ એ બંને છોકરીઓ કેવું જીદ કરે કે ના પપ્પા આ તો અમારી પાસે રાખવું નહીં જ આપીએ એમ. હવે અત્યારે છેલ્લા 2 દિવસથી એ લોકો હંભેથી કહેવા માંડ્યા કે પપ્પા આને ફેંકી દેવું અને આ અમને નહીં જોવા, અમને આનાથી બીક લાગતી છે. અને ખરેખર જે દિવસનું લાવેલા છે ને એ દિવસના અમારા ઘરમાં બધા માંડા ને માંડા જ છે, નેગેટિવિટી છે. બીજું કંઈ નથી કહેવા માંગતો. જો તમારા ઘરમાં આ વસ્તુ હોય તો એને આજે ને આજે જ સળગાવી દો કાં તો તમારા ઘરથી દૂર ફેંકી દો. દીકરા સળગાવી દો ને.